સુરતના ઉત્તરાણ વિસ્તારમાં પોલીસે દરોડા પાડી નકલી ઘી બનાવવાનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે। રંગોલી ચોકડી પાસે આવેલા એક કોમ્પ્લેક્સમાં સજાનંદ અને ગજાનંદ બ્રાન્ડના નામે નકલી ઘીનું પેકિંગ કરી વેચાણ કરવામાં આવતું હતું। પોલીસે ઘટના સ્થળેથી મોટી માત્રામાં શંકાસ્પદ જથ્થો અને મશીનરી સીઝ કરી છે। પાલિકાના ફૂડ વિભાગે ઘીના સેમ્પલ લઈ તપાસ માટે લેબમાં મોકલ્યા છે। લેબોરેટરીમાં મોકલી આપવાનું। ગત રોજ અમને માહિતી મળેલ કે 106-108 અવસર પ્લાઝા ઉમરા વેલેન્ડા રોડ વેલેન્ડા સુરતના સ્થળે આવેલ ટાટા ડેરી પ્રોડક્ટ નામની સંસ્થામાં શંકાસ્પદ ઘીનું ઉત્પાદન થઈ રહ્યું છે। જેથી અમારે ત્યાં તપાસ કરી અને 2 નમૂના લઈ મુઝફ્ફરનગર ખાતે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે। તેમજ ત્યાંથી 582 કિલોનો જથ્થો સીઝ કરવામાં આવે છે। સાહેબ, ઘીના જથ્થામાં શું યુઝ થતું હોવાનું પ્રાથમિક લાગી રહ્યું છે? આ ઘીનો જથ્થો શંકાસ્પદ હોવાનું લાગી રહ્યું છે અને તેમાં વેજીટેબલ ઓઇલની મિલાવટ થતું હોવાનું શંકા થઈ છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। નકલી ઘી ઝડપાયું છે, શું વિગત છે? બિલકુલ થી સુરત શહેરની અંદર અવારનવાર નકલીની ભરમાર જે છે તે જોવા મળી રહી છે, ત્યારે ફરીથી નકલી ઘીનો જથ્થો જે છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। ઉત્તરાયણ પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કામગીરી જે છે તે કરવામાં આવી છે। અવસર પ્લાઝામાં ધમધમતા નકલી ઘીના કારખાનામાંથી 2200 નકલી ઘીના ડબ્બા જપ્ત કરવામાં આવ્યા છે। 1.5 વર્ષથી આ કૌભાંડ જે છે તે ચલાવવામાં આવી રહ્યો હતો અને હાલ સ્થાનિક પોલીસે હવે છાપોમારી તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવ્યું હતું। નકલી ઘીના જથ્થા સાથે હવે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। ઘીનો જે જથ્થો જે છે તે પકડી પાડવામાં આવ્યો છે અને જે 2200 ડબ્બા જે હતા તે પણ કબજે કરવામાં આવ્યા છે અને જે કેટલા સમયથી ચલાવવામાં આવી રહ્યો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે। રંગોલી ચોકડી નજીક કોમ્પ્લેક્સમાં પોલીસે છાપો પાડ્યો હતો અને અગાઉ પણ સુરતમાંથી શંકાસ્પદ નકલી ઘીનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યાં ફરી મોટા પ્રમાણમાં જથ્થો મળી આવતા પાલિકાના આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા હતા। જે ઉત્તરાયણ પોલીસે જે કાર્યવાહી કરવામાં આવી છે, મોટા માત્રામાં એટલે લાંબા સમયથી આ નકલી ઘીનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે સ્થાનિક પોલીસ પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। આરોગ્ય વિભાગની કામગીરી પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે, કારણ કે વર્ષોથી આ ઘીનો જે જથ્થો જે છે તે વેચવામાં આવી રહ્યો હતો અને વેચાણ કરવામાં આવી રહ્યું હતું, તો અત્યાર સુધી આરોગ્ય વિભાગની ટીમને કેમ ન દેખાયું હતું તે એક મોટો પ્રશ્ન છે। અને હાલ સમગ્ર જે ઘીનો જથ્થો છે તે પૃથ્થકરણ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યો છે અને તેના સેમ્પલ આવ્યા બાદ કડક કાર્યવાહી પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરવામાં આવશે। જી સાહિસ, આ જે નકલી ઘી છે તે ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું અને અત્યાર સુધીમાં કેટલા લોકોની ઝડપી પાડવામાં આવે છે તે વિશેની શું માહિતી મળી રહી છે? બિલકુલ તે જે રીતના અલગ અલગ દુકાનો હોય કે ડેરીઓ પર જે છે તે ઘી મોકલવામાં આવતા હતા તેવી વાત અત્યારે સામે આવી રહી છે, પરંતુ ઊંડાણપૂર્વકની તપાસ જે છે તે આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, કારણ કે સુરત શહેરની અંદર અવારનવાર નકલી ભરમારની વસ્તુઓ મળી આવી રહી છે। ઘી હોય કે પછી અલગ અલગ પનીરનો જથ્થો હોય, અલગ અલગ વસ્તુઓ જે છે તે મળી આવતી હોય છે। થોડા દિવસ પહેલા એસઓજી પોલીસે પણ પનીરનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો, તે પણ પૃથ્થકરણ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યો છે। હાલ પણ જે ઘીનો જે મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। સમગ્ર ઘટનામાં હાલ કોઈની અટકાયત કરવામાં નથી આવી, પરંતુ જો લેબોરેટરી ખાતે ઘીનો જથ્થો નમૂનો ફેલ જણાશે તો જે કારખાનેદાર હશે, જે સંચાલક માલિક હશે, તેની સામે કડક કાર્યવાહી કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવશે। જી આભાર સાહિસ।